सांसद धवलभाई पटेल डांग जिल्लाની મુલાકાતે આરોગ્ય સેવાઓ માટે 3 નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત એમ્બ્યુલન્સની ભેટ અર્પણ કરવામાં આવી। ગલકુંડ, ઝાવડા અને શિંગાળા પીએચસી સેન્ટરને આ ભેટ આપવામાં આવી છે। 44,70,000ના ખર્ચે 3 અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાંસદ ધવલ પટેલ, એમએલએ વિજય પટેલે લીલી ઝંડી આપી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રાજેશ ગામિત ઉપસ્થિત રહ્યા હતા। સીએચસી સેન્ટર ખાતે નવીન એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે। આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ અને ઝડપી કરવાનો હેતુ છે। જિલ્લા પંચાયત ભવનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું। આવતીકાલે પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ થશે। આપણા डांग जिल्ला में सारी आरोग्य सेवा मળી રહે એના માટે ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ 44 લાખના ખર્ચે આજે 3 એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। જેના થકી આપણા ડાંગ જિલ્લામાં જ્યારે કોઈ પણ ઇમરજન્સી સર્વિસ આવે ત્યારે આ એમ્બ્યુલન્સ આપણા જે પણ પેશન્ટ હોય એમને સારી સવલતો અને સારી સુવિધા આપી શકે એના માટે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। કાલે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબના હસ્તે વર્ચ્યુઅલી આપણા ડાંગ જિલ્લા પંચાયતનું પણ લોકાર્પણ થવાનું છે। એની પણ આજે અમે વિઝિટ લીધી છે। डांग जिला पंचायत एकदम अद्यतन मॉडर्न फेसिलिटी साथे अपना डांगना जिल्लाना लोको माटे बनी छे। जेना थकी अपना डांग जिल्लानो सारामां सारी सेवा थई शके ए रीतनु जिल्ला पंचायतनुं पण आजे अमे पूरुं निरीक्षण कर्युं छे।